જય સિયારામ, જય મહાદેવ। આજે આઠમનો ખૂબ પવિત્ર દિવસ છે અને મારો આજે જન્મદિવસ છે અને આજે જન્મદિવસના દિવસે હરિદ્વારની પાવન ભૂમિમાં આપણે છીએ। ગંગાજીમાં સ્નાન કરી રહ્યા છીએ, સાથે સાથે કથાનું ગાન અને રસપાન કરી રહ્યા છીએ। અને અત્યારે હાલ અમારી કુળદેવી માં એટલે કે મહાકાળીમાં લગભગ ઘણા લોકોને ખબર નથી, કારણ કે હરિદ્વારની અંદર બે શક્તિપીઠ છે, એક છે મનસા દેવી અને બીજું છે ચંડી દેવી, પણ એની સાથે એક અદ્ભુત મંદિર છે મહાકાળી માનું મંદિર અને અમારી કુળદેવી છે મહાકાળી માં। આજે મારા જન્મદિવસના દિવસે, ગોકુળ અષ્ટમીના દિવસે માતાજીના દર્શન કરવા જરૂરી છે, પણ આ મંદિર ખૂબ અદ્ભુત છે। એક વર્ષ પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, મૂક્યો હતો। આજે ફરી એકવાર આ વિડીયો બનાવું છું, કારણ કે જેટલા પણ આપણા ગુજરાતી ભાઈઓ છે અહીંયા જ્યારે પણ આવે ત્યારે આ મંદિરના ખાસ દર્શન કરે, કારણ કે માતા સાક્ષાત ગુફાની અંદર બિરાજમાન છે। જુઓ, આ એનો જવાનો રસ્તો છે અને ઉપર ડુંગર ઉપર જે લાઇટ દેખાઈ રહી છે ત્યાં મહાકાળીમાં બિરાજમાન છે આ મંદિરની અંદર। અને આ ગુફા છે, પાછળ બિલકુલ પર્વત છે, આ ઉપર તમે જોઈ શકો છો। અને આ બિલકુલ એ બજારનો રોડ, જ્યાંથી તમે હરકી પેઢીથી નહીં અને આવો તો આ એ રસ્તો છે, એનો બજાર છે। અને માતાજી ખૂબ ચમત્કારિક છે। પહેલાં થોડું મંદિરની જગ્યા થોડી બહાર હતી, પણ હમણાં રેલવેના સુધારાના કારણે અત્યારે આ નવો રસ્તો બન્યો છે, જે અત્યારે બની રહ્યો છે। કારણ કે અહીંયા વારે ઘડીએ વરસાદમાં પર્વત પડવાની સંભાવના વધુ રહે છે, માટી પડવાની। પણ આ મંદિર ખૂબ વિશેષતા ધરાવતાનું મંદિર છે, મહાકાળી માનું મંદિર। આ એના પગથિયા અને બિલકુલ એમ કહેવાય કે આ જુઓ તમે નીચે રેલવેનો ટ્રેક છે, જે આપણી હરિદ્વાર યોગનગરી ટ્રેન આવે છે। હરિદ્વારથી ઋષિકેશ જવાનો આ માર્ગ છે, આ રસ્તાથી એ ઋષિકેશ જઈને અહીંયાથી જ પાછી આવે છે। અને આ માતાજીની ગુફા પહેલાં પણ હતી અને એટલી શક્તિશાળી માતાજી હતી કે આ રેલવેનો રસ્તો જ્યારે બનાવવાનો હતો ત્યારે માતાજી એમને રસ્તો નહોતા આપતા, પણ જ્યારે એમને એના ભક્તો માટે આ રસ્તાની વ્યવસ્થા કરી પછી જ માતાજીએ એમને આ રસ્તો આપ્યો છે। તો અત્યારે જ્યારે પણ અહીંયાથી રેલવે જાય છે ત્યારે એ માતાજીના આશીર્વાદ લઈ, માતાજીને સેલ્યુટ કરી અને પછી જ આગળ વધે છે। અને આ રેલવે ટ્રેક ઉપર આ તમે જુઓ, સુંદર મજાનો પુલ બનાવી એમને ભક્તો માટે આ રસ્તો તૈયાર કર્યો છે। સામે જે ડુંગર છે, ગુફાની ઓરિજિનલ ગુફાની અંદર મહાકાળીમાં બિરાજમાન છે, આપણે એના પણ દર્શન કરીએ। અને આ સુંદર મજાના પગથિયાની જે બજાર અને બિલકુલ સામે અહીંયાથી હરકી પેઢી જવાનો રસ્તો। આ સુંદર મજાના પગથિયા છે, માતાજીનું નામ લો। આમ પણ માતાજીઓ ઊંચા ડુંગર ઉપર બિરાજમાન થતી હોય છે અને એવી જ આ સુંદર મજાની રમણીય સ્થાન જોઈ લો। જય મહાકાળીમાં। સુંદર મજાની સામે માતાજીની છબી છે। માતાજીની આરતીનો બિલકુલ સમય થઈ ગયો છે અને આ માતાજીની છબી તમે જોઈ લો। આપણે અહીંયાથી માતાજીના સુંદર મજાના દર્શન કરવા જવાનું છે। અત્યારે ખૂબ સુંદર સમય છે, કારણ કે માતાજીની આરતી તમે જુઓ ચાલુ થઈ ચૂકી છે અને માતાજીની આરતી થાય એટલે એના સેવકો પણ મંદિરની બહાર આવીને આરતી કરે છે। અને સુંદર મજાની આ ગુફાની અંદર માં બિરાજમાન છે, સાથે કાલ ભૈરવ પણ આ મંદિરની અંદર બિરાજમાન છે। આ ઉપર તમે જે છબી જુઓ છો એ ગુફાની અંદરની છબી છે। આપણે અંદર પણ દર્શન કરીએ છીએ, પણ આરતી થાય ત્યાં સુધી આરતીનો લાભ લઈએ। જય મહાકાળીમાં। આ સુંદર મજાનો રસ્તો છે, રસ્તા ઉપર બ્રિજ સ્પેશિયલ માતાજીના ધામમાં જવા માટે બનાવ્યો છે। જય હો, જય હો મહાકાળીમાં। માની આરતી ચાલુ છે ને જો નીચે ટ્રેન અત્યારે આવી ચૂકી છે।
આ રીતે ઉપર મંદિર અને બિલકુલ નીચે રેલ. આ જવાનો રસ્તો માતાજીએ ત્યારે જ આપ્યો જ્યારે માતાજીની તમામ સેવાનું કાર્ય અહીંના અધિકારીઓએ સ્વીકાર્યું. કારણ કે માતાજીના મંદિરની લાઇટ, માતાજીના મંદિરના પૂજારીશ્રીનો પગાર તમામ અત્યારે હાલ પણ આ રેલવે ચૂકવે છે. અને આ સુંદર મજાની રેલગાડી અહીંયાથી પસાર થઈ રહી છે. ઉપર માતાજીની અદ્ભુત આરતી ચાલી રહી છે. જય હો મહાકાલી માં. ઋષિકેશથી આ ગાડી અત્યારે અહીંયા આવી ચૂકી છે. જય હો. બોલ મહાકાલી માત કી જય. તો આ સુંદર મજાનું ગુફાની અંદર માતાજીનું રમણીય સ્થળ છે. તમે જોઈ શકો છો મહાકાલીમાં સુંદર મજાના જગ્યા ઉપર બિરાજમાન છે. ये कौन सी है महाराज जी? हैं शीतला माता. जय हो. સુંદર મજાના હનુમાનજી મહારાજ બિરાજમાન છે, શીતળા માતા અને આ મહાકાલી માં ગુફાની અંદર. જય હો મહાકાલી માત કી જય. તો આવી રીતે મહાકાલીના માના દર્શન આપણે સૌએ કર્યા શકો છો. માતાજીની સુંદર મજાની ગુફાની અંદર મૂર્તિઓ છે, છબીઓ છે, માતાજી બિરાજમાન છે. સાથે શીતળામાં ભૈરવ દાદા, વીર હનુમાનજી મહારાજ. આ જે અહીંયા તમે જોઈ રહ્યા છો એ જ પ્રકારે માતાજી આ સ્વયં ડુંગરની અંદર બિરાજમાન છે. જય હો માં. અને આજના ખૂબ પવિત્ર અષ્ટમીના ખૂબ પવિત્ર દિને આપણે પણ માતાજીના દર્શન કર્યા. જય હો માં.